દુનિયામાં શું ચાલી રહ્યું છે, આપણા દેશમાં મુખ્ય સમાચારોમાં શું છે, તો દેશમાં આજે પણ ગ્રોક એઆઈ સૌથી વધારે મોટો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. એનું કારણ એના અપાતા જવાબો. ગ્રોક એ આપણા સમાજનું પણ પ્રતિબિંબ છે. ગ્રોકને જ્યારે પૂછવામાં આવ્યું કે ગ્રોક આવા જવાબ શું કામ આપે છે, ગાળો શું કામ બોલે છે, ત્યારે એનો જે જવાબ હતો એનો આપણે જો ભાવાનુવાદ કરીએ તો એનો મતલબ એવું થાય છે કે ગ્રોકનું કહેવું છે કે હું તો સમાજમાં દર્પણ છું. તમને જે દેખાય છે તો તમે પોતે દેખાઈ રહ્યા છો. ગ્રોક કોઈ માણસ નથી. ગ્રોક જે ભાષામાં જવાબ આપે છે એ તો એ ભાષામાં જવાબ આપે છે જેમાં એને તમે પ્રશ્ન કરો છો. જો તમે એને ગુજરાતીમાં પ્રશ્ન કરો છો તો એ ગુજરાતીમાં જવાબ આપશે. જો એને હિન્દીમાં પ્રશ્ન કરશો તો હિન્દીમાં જવાબ આપશે. જો તમે એને ગાળ લખીને બોલશો તો એ તમને ગાળ આપશે. આ કેટલું સરળ છે. એટલે ગ્રોક ઇન્ડિયન બનાવી દીધો એવું માનીને આપણે જ્યારે ખૂબ હસી રહ્યા છીએ ત્યારે શું આપણે એવું કહેવા માંગીએ છીએ કે ગ્રોકને ખૂબ અપમાનજનક શૈલીમાં વાત કરતો કરી નાખ્યો? શું આપણે એવું કહેવા માંગીએ છીએ કે ગ્રોક એઆઈ જે કરી રહ્યું છે એ મોટા ભાગના ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે? એનો જવાબ મહદઅંશે ના હશે, પણ હા, એ ભારતીયોનું પ્રતિબિંબ તો એ છે જ જે સોશિયલ મીડિયા પર ખૂબ વધારે, ટ્વિટર પર ખાસ વધારે એગ્રેસિવલી એક્ટિવ છે. અને ટ્વિટર પર, સોશિયલ મીડિયા પર કોણ રાજ કરી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલ માટે આનાથી નિરાશાજનક સ્થિતિ બીજી કોઈ જ ન હોઈ શકે, કેમ કે ગ્રોકને પૂછાયેલા મોટા ભાગના જવાબમાં એના બહુ જ મહત્વના જવાબો મારે તમને કહેવા છે. એટલે ઉદાહરણ તરીકે બીજું કે એ બિલકુલ બાયસ્ડ નથી. એટલે ગ્રોકને એવું બની શકે કે ગ્રોકને કાલે એવું કહી દેવામાં આવે કે આ તો લેફ્ટિસ્ટ છે ને, આ તો પેડ છે ને, આ તો સરકારની સામે પડી ગયું છે ને, આ તો દેશદ્રોહી છે. એને તો દેશદ્રોહી કેવી રીતે કહેશે? તો છે જ નહીં અહીંયાનું. પણ છતાં એને કોઈ પણ લેબલ મળી શકે છે આવતીકાલે, અને એની સામે કોઈ સમસ્યાઓ પણ આવી શકે છે. પણ એ લેબલ કરતાં એ ગ્રોકના જવાબો બતાવે છે કે કોંગ્રેસનું આઈટી સેલ ખૂબ સ્ટ્રોંગ છે. અને માત્ર કોંગ્રેસનું આઈટી સેલ નહીં, એ જે અવાજો છે એ કોંગ્રેસનો આઈટી સેલ એટલો તાકાતવર નથી કે પોતાની જાતે એટલા અવાજો ઊભા કરી શકે. એ સામાન્ય માણસો જે ટ્વિટર પર લખે છે એ પણ કેવી રીતે સરકારની સામે લખે છે અથવા વારંવાર લખતા આવ્યા છે, એનું આ બહુ મોટું ઉદાહરણ છે. એન્ટી ઇન્કમ્બન્સી ટ્વિટર પર દેખાય છે સરકારની સામે. ગ્રોક એઆઈ કેટલું નિષ્પક્ષ છે એનું ઉદાહરણ આપતા તેજ પ્રતાપ યાદવ, લાલુ પ્રસાદ યાદવના સુપુત્ર અથવા કુપુત્ર, એમણે એક વિડીયો એમનો હતો કે જેમાં એ પોલીસ ઓફિસરને ડાન્સ કરવાનું કહેતા હતા. અને શરમજનક વાત એ હતી કે પોલીસનો ઓફિસર ડાન્સ કરતો એ હતો એના કહેવા પછી. એ વિડીયો એના પછી તેજ પ્રતાપે જ્યારે વિશ કર્યું બધાને હોળીના પર્વનું, અને પછી ગ્રોકને ટેગ કરવામાં આવ્યું અને પૂછવામાં આવ્યું ત્યારે ગ્રોકે ધજિયા ઉડાવી દીધી તેજ પ્રતાપની, ગાળો આપી. એને પૂછવામાં આવ્યું કે કોણ આ દેશનો સૌથી વધારે કમ્યુનલ પ્રધાનમંત્રી છે, તો એણે નરેન્દ્ર મોદીનું નામ લીધું. એને પૂછવામાં આવ્યું કે આ દેશના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી કોણ રહ્યા છે, તો એણે જવાહરલાલ નહેરુનું નામ કહ્યું. એમને પૂછવામાં આવ્યું કે જવાહરલાલ નહેરુએ શું દાન કર્યું હતું, કેટલું દાન કર્યું હતું, તો આજના સમયમાં એ કેટલું મોટું દાન હોઈ શકે. પોતાની અંગત સંપત્તિ મોટા ભાગે જે નહેરુએ દાન કરી દીધી હતી દેશમાં જ્યારે પ્રધાનમંત્રી બન્યા 1946માં એમણે જ્યારે દાન કર્યું, એનો ઉલ્લેખ પણ એમણે કર્યો. એક ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન એ પણ પૂછાયો કે રાહુલ ગાંધી કયા જન્મમાં તમને શું લાગે છે ક્યારે પ્રધાનમંત્રી બનશે? એનો જવાબ હતો કે આગલા જન્મમાં એમણે પ્રયત્ન કરવો જોઈએ. એનો ભાવાનુવાદ એવો નીકળતો હતો. પછી એવું પણ કહ્યું હતું કે રાજનીતિ અનિશ્ચિતતાઓનો ખેલ છે, કંઈ પણ થઈ શકે છે. મીડિયા માટે પૂછવામાં આવ્યું, ગોદી મીડિયા કયું, કોંગ્રેસવાળું મીડિયા કયું, આપવાળું મીડિયા કયું, તો એણે પણ પબ્લિક પરસેપ્શનના આધારે જવાબો આપ્યા. ગ્રોક એઆઈનું આટલું એક્ટિવ થઈને ભારતીયતાની જેમ ભારતીયતા અપનાવીને જે રીતે જવાબ આપે છે, જવાબ આપવું એ બહુ જ મોટો સંકેત છે કે તમને ગ્રોક એઆઈમાંથી એ જવાબો મળશે જે જવાબો એની પાસે લખાવવાની જે પાર્ટીની તાકાત હશે. આવનારા સમયમાં ગ્રોક એઆઈનો કેવો ઉપયોગ થાય છે એ ખબર નથી, પણ આપણે એ પણ ચિંતાનો કે ચર્ચાનો આપણે તે વિષય હોવો જોઈએ કે એક બાજુ ગ્રોક એઆઈ એકદમ સામાન્ય માણસની જેમ કે ખરેખર કોઈ હિન્દી ભાષી કે કોઈ ભારતીય માણસ ત્યાં બેઠા બેઠા ભાંગના નશામાં જવાબ આપી રહ્યું છે એવું લાગે, એટલું નેચરલ છે ગ્રોક જવાબ આપવામાં. તમે ગ્રોકની સાથે સંવાદ કરશો તો તમને ખબર પડશે કે કોઈ આટલું સરસ રીતે કેવી રીતે જવાબ આપી શકે. એટલી સરળતાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી રહ્યું છે. એક માણસની સાથે તમે વાત કરી રહ્યા છો એવો તમને અહેસાસ થાય, એ રીતે એઆઈ આગળ વધી રહ્યું છે. અને આપણી પાસે વિક્રમ સારાભાઈની સિદ્ધિઓનો કોઈ જવાબ નથી. વિક્રમ સારાભાઈ બીજા કેટલા પેદા કરીશું એનો જવાબ નથી. પણ આપણે વિક્રમ ઠાકોરના જાતિના અપમાનના મુદ્દે સૌથી વધારે ચર્ચા કરી રહ્યા છીએ. વિક્રમ ઠાકોરનું ખરેખર જો જાતિના લીધે જ અપમાન કરવામાં આવ્યું હોત કે બાકીના બધા સમાજને એ રીતે ઇગ્નોર કરવામાં આવ્યો હોત અને એ રીતે સરકારનો દ્વેષ જો સામે હોત તો કદાચ આ રાજ્યનો સૌથી મોટો મુદ્દો હોત અને હોવો જ જોઈએ. પણ વિક્રમ ઠાકોરનું એવું કહેવું છે કે માત્ર જાતિના કારણે એમને નથી બોલાવવામાં આવ્યા. એ એમના દ્વારા
એમના નિવેદનમાં અપાયેલી અતિશયોક્તિ છે. સરકારની એ ગોદમાં નથી અને એટલે નથી બોલાવ્યા, એ કદાચ બહુ જ વાજબી કારણ હોઈ શકે. એ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર નથી કરતા એટલે એમને નથી બોલાવતા, એ પણ એક કારણ હોઈ શકે. મનુ રબારી જેવા મીડિયેટર એમની દ્રષ્ટિકોણથી એમની સાથે સતત સંસર્ગમાં કે સંપર્કમાં નથી એટલે નથી બોલાવ્યા, એ કદાચ વાજબી કારણ હોઈ શકે. આખો સમાજ કે જાતિ કેવી રીતે વચ્ચે આવી શકે, આ સમજની પાર છે. એ સમજી લઈશું આપણે, ત્યારે આપણે પછી કોઈક દિવસ ચિંતા કરીશું કે આપણે ગ્રોક જેવું એઆઈ ક્યારે બનાવીશું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. ગ્રોક પણ જે કરી રહ્યું છે એ આપણું જ પ્રતિબિંબ છે, આપણી ભાષાનું, આપણા વર્ણનનું પ્રતિબિંબ છે. જો ગ્રોક માણસ હોત અથવા જો રોબોટ હોત તો એ રસ્તા પર કચરો ફેંકતો ન થઈ જાય એવું આપણે ભવિષ્યમાં કરીએ. કેમ કે જો ભવિષ્યમાં રોબોટ આવશે અને આપણી પાસેથી અનુકરણ કરવાનું શરૂ કરશે તો એ રસ્તા પર થૂંકવાનું શરૂ કરી દેશે. જો એવું નથી આપણે ઈચ્છતા તો આપણે થૂંકવાનું બંધ કરીએ. નમસ્કાર.